નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે એવી રાશિઓ વિશે વાત કરવાના છીએ જે દુનિયાની સૌથી અમીર રાશિઓ માનવામાં આવે છે, જે વર્ષ 2025થી 2050 સુધી આ રાશિઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી સાતમા આકાશમાં રહેશે। કેટલીક રાશિઓ એવી રહેશે જે આ સમયગાળા દરમિયાન અતિ શ્રેષ્ઠ મર્યાદા પર રહેતી હશે। શનિદેવની કૃપાથી આ રાશિઓનો ભવિષ્ય અત્યંત શ્રેષ્ઠ બનવા જઈ રહ્યો છે, જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે। મિત્રો, અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। આ સમયગાળામાં આ રાશિઓના જીવનમાં મોટી ખુશખબરીઓ, ધન લાભ અને અપાર સફળતાઓ મળશે। આ તમામ માટે ભગવાન શનિદેવના આશીર્વાદ હોવાનું છે। તો ચાલો જાણીએ કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને 2025થી 2050 સુધીનો સમય સૌથી શ્રેષ્ઠ બનશે। આ રાશિઓનું ભાગ્ય આ સમયગાળામાં અત્યંત શુભ રહેશે। આ વિડીયોમાં અમે આપને વિગતે જણાવશું કે કઈ રાશિઓ માટે આ સમય લાભકારી રહેશે, તેથી અંત સુધી વિડીયો જોઈને જાણો। આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થઈ શકે છે મિત્રો, તો તેને મિસ ન કરો। વિડીયો શરૂ કરવા પહેલાં એક નમ્ર વિનંતી છે, જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો આ વિડીયોને એક લાઈક આપો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી શનિદેવ લખી આપના જીવનમાં શનિદેવના આશીર્વાદના અવકાશ માગો। તો મિત્રો, હવે આપણે વાત કરીએ એવી ભાગ્યશાળી રાશિઓની જેઓના જીવનને શનિદેવના આશીર્વાદથી ચમકવા જવાની છે। જેમ આપણે જાણીએ છીએ, હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા થાય છે અને આ દેવી દેવોમાં ભગવાન શનિદેવનું મહત્વ છે। શનિદેવને શ્રેષ્ઠ ન્યાયાધીશ માનવામાં આવે છે અને તે યોગ્ય સમય પર દુશ્મનને દંડ પણ આપતા હોય છે। શનિદેવ સૂર્યના પુત્ર છે અને કર્મફળના દાતા માનવામાં આવે છે। કેવી રીતે કહેવાય છે કે મુક્તિ મેળવવાનો માર્ગ પણ ભગવાન શનિદેવના આશીર્વાદથી જ શક્ય થાય છે। ઘણા લોકો શનિદેવની મહિમા પર ચિંતિત રહે છે, પરંતુ અસલમાં તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરતા રહે છે। જ્યારે શનિદેવની કૃપા કોઈ પર હોય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવતી નથી। જે લોકો ખોટા કામ કરે છે કે બીજાને નુકસાન કરે છે તેમને શનિદેવ દંડ આપે છે। હવે જાણીએ કઈ રાશિઓ પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા રહેશે। 2025થી 2050 સુધી આ રાશિઓના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહે। શનિદેવના આશીર્વાદથી આ રાશિઓના તમામ દુઃખ અને કષ્ટો દૂર થઈ જશે અને તેઓને અપૂર્વ ખુશી મળશે। હવે જાણીએ એ કઈ એવી ભાગ્યશાળી રાશિઓ છે જેમને 2025થી 2050 સુધી ભગવાન શનિદેવના આશીર્વાદ મળી રહ્યા છે। તો મિત્રો,
જે પ્રથમ રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને ભગવાન શનિદેવની કૃપાથી 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં ખાસ કરીને સારા સંયોગો બની રહ્યા છે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ લાભકારી થશે. આ સમયમાં તમને શ્રેષ્ઠ આર્થિક લાભ મળશે અને જો તમે દેવામાં છો તો તમને તેનો ઝડપથી પાયો થઈ શકશો. ઉપરાંત જેમણે અગાઉ મહેનત કરી છે તેનું ફળ હવે તમને મળશે. વેપારમાં તમારી મહેનતનું પરિણામ હવે સામે આવશે અને તમારી ક્ષમતા બધા જોઈ શકશે. આ સમય દરમિયાન તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરી શકશો. સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારા મિત્રોએ તમારો સંપૂર્ણ સહયોગ આપ્યો હશે. કુલ મળીને તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભકારી રહેશે અને તમારે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ. તો ચાલો આ જે બીજા નંબરની રાશિ આવે છે મિત્રો, જે ભાગ્યશાળી રાશિ, એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને 2025થી 2050 સુધીનો સમય કુંભ રાશિ માટે ખૂબ જ શાનદાર અને સફળ સાબિત થવાનો છે. ભગવાન શનિદેવની કૃપાથી આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા નવા ફેરફારો આવવાના છે, જેના કારણે તમારું જીવન સુખી અને આનંદમય બનશે. તમને ટૂંક સમયમાં નવું ઘર ખરીદવાનો અવસર મળી શકે છે અને તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે. વેપારીઓ માટે આ સમય ખાસ કરીને સારો રહેશે, કેમ કે તમને વેપારમાં વધુ નફો મળશે. આ સાથે તમને અચાનકથી ધન લાભ પણ મળી શકે છે. આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે અને તમને તમામ પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે થઈ શકે છે જે તમારા જીવનની દિશાને સંપૂર્ણ રીતે બદલશે. કુલ મળીને કુંભ રાશિના જાતકો માટે આ સમય ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ખૂબ જ લાભકારી રહેશે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો. હવે મિત્રો જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને ભગવાન શનિદેવની કૃપાથી 2025થી 2050 સુધીનો સમય કન્યા રાશિવાળાઓ માટે ખૂબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન તમને ચારેય તરફથી ફાયદો જ ફાયદો મળશે. તમારા ઘરમાં અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો તમે કોઈ દેવામાં ફસાયા છો તો તમને આમાંથી મુક્તિ મળી શકે છે. આ સમયગાળામાં તમે નવો કારોબાર શરૂ કરી શકશો, જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે. ઘરમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે અને આર્થિક લાભના રૂપમાં તમે ઘણા નવા અવસર મેળવશો. વેપારીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે, કારણ કે તેમનો વેપાર પ્રગતિ કરશે અને વધુ નફો થશે. તેમજ કન્યા રાશિના લોકોને ટૂંક સમયમાં નવું ઘર ખરીદવાનો અવસર મળી શકે છે. કહી શકાય છે કે ભગવાન શનિદેવની કૃપાથી કન્યા રાશિવાળા માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે.
હવે મિત્રો જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ રહેશે. ભગવાન શનિદેવની કૃપાથી 2025થી 2050 સુધીનો સમય તમારા જીવનમાં અપૂર્વ ખુશીઓ લાવવાનો છે. શનિદેવના આશીર્વાદથી તમારા તમામ દુઃખ, કષ્ટ અને સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે સાથે તમને ભારે ધન લાભ મળશે. આ સમય દરમિયાન તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ રહેશે અને શનિદેવ તમારી થેલીને ખુશીઓથી ભરશે. તમે મુશ્કેલીઓનો સામનો કરતા સિદ્ધિની ઊંચાઈએ અડકતા રહેશો. તમારી આર્થિક સ્થિતિમાં પણ મોટા પ્રમાણમાં સુધારો થશે અને તમારું જીવન ખૂબ જ સુખી બની જશે. આ સમય દરમિયાન તમારે તમારી ઈચ્છિત નોકરી મળશે અને તમને ચારે તરફથી ખુશીઓ સાંભળવા મળશે. સાથે સાથે તમને વાહન પ્રાપ્તિ માટે પણ સારી તક મળશે, જે આ સમયને તમારા માટે વધુ વિશેષ બનાવશે. હવે મિત્રો જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને 2025થી 2050 સુધીનો સમય મકર રાશિના લોકો માટે ભગવાન શનિદેવની કૃપાથી અત્યંત લાભદાયક અને ઉજ્જવળ રહેશે. આ સમયગાળામાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે, સહકર્મચારીઓનો સહયોગ મળશે અને તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. મોટા વડીલો પાસેથી આશીર્વાદ મળશે. ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી જશે અને પૈસાની કોઈ કમી નહીં રહે. આ સમયગાળામાં આર્થિક દૃષ્ટિકોણથી આ સમય તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. સાથે જ ઈચ્છિત નોકરી મળવાની સંભાવનાઓ પણ છે. જે લોકો સરકારી નોકરી કરતા હોય છે તેમને આ સમયગાળામાં પ્રમોશન મળવાની શક્યતા છે. આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે અને તમારી બધી ઈચ્છાઓ પૂરી થવાની છે. મકર રાશિના લોકો માટે આ સમયે નવી સફળતાઓ પ્રાપ્ત કરવાનો અવસર મળશે. ચારેય તરફથી તમને ખુશીઓ અને લાભ મળવાની છે અને આ સમય તમારા જીવન માટે ખૂબ જ શુભ રહેશે. તો હવે મિત્રો જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકો તમને આ જાણીને ખુશી થશે કે ભગવાન શનિદેવની કૃપાથી કર્ક રાશિના લોકો માટે 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાનો છે. આ સમયગાળામાં તમને નોકરીના ઘણા નવા અવસરો મળી શકે છે અને વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે, કારણ કે આ સમયગાળામાં ઓછી મહેનતથી સારી નોકરી મળી શકે છે. લવ લાઈફના દૃષ્ટિકોણથી પણ આ સમય સુખદ રહેશે. તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ વધશે, કારણ કે આ સમયગાળામાં તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે. જો કોઈ પૈસા અટકેલા છે તો તે પણ તમને જલ્દી મળશે તેવી સંભાવના છે. આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવવા માટે અવસરોને હાથ ન જવાનો પ્રયત્ન કરો. ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી 2025થી 2050 સુધીનો સમય કર્ક રાશિના લોકો માટે
ખૂબ જ શુભ રહેશે અને આ દરમિયાન શનિદેવની કૃપા તમારા પર સૌથી વધુ રહેશે. હવે મિત્રો જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિવાળાઓ માટે 2025થી 2050 સુધીનો સમય ખુશીઓ અને સફળતાથી ભરેલો રહેશે. આ દરમિયાન તમને ઘણી મોટી ખુશીઓ મળશે અને તમારું જીવન સુખમય બનશે. આ સમય દરમિયાન ભગવાન શનિદેવની કૃપા સૌથી વધુ તમારી સાથે રહેશે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ દૂર થઈ જશે. જો તમે વેપાર કરતા હોય તો આ સમય દરમિયાન તમારે વેપારમાં સૌથી વધુ સફળતા મળશે. આ ઉપરાંત તમને આ સમયગાળામાં ઇચ્છિત નોકરી પણ મળી શકે છે અને તમારી કારકિર્દીમાં મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો આવશે જે તમારી દિશાને સંપૂર્ણ રીતે બદલશે. કુલ મળીને મિથુન રાશિ માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે. તમે ચારેય તરફથી ખુશીઓ મેળવનાર થશો અને આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવવો જોઈએ. હવે મિત્રો જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોને 2025થી 2050 સુધીના સમયગાળા દરમિયાન ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિવાળાઓનો ભાગ્ય તેજસ્વી બનવાનો છે. આ સમય દરમિયાન તમારા જીવનમાં અદ્ભુત સંયોગ બનશે, જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમે એવા વ્યક્તિ સાથે મળી શકશો જે તમારા જીવનની દિશા સંપૂર્ણ રીતે બદલવા માટે મદદરૂપ થશે. તમારા જીવનમાં હવે માત્ર ખુશીઓ જ આવશે અને સુખ સુવિધાઓની કમી નહીં રહે. ભગવાન શનિદેવની કૃપાથી તમારી કિસ્મતમાં મોટો બદલાવ આવશે અને તમને દરેક ક્ષેત્રમાં લાભ મેળવનાર થશો. આ ઉપરાંત વિદેશ જઈને તમે વેપાર અથવા શિક્ષણ ક્ષેત્રમાં પણ સફળતા મેળવી શકશો. જો તમે વિદેશ જવા માટે સપનું જોયું છે તો આ સમય તમારા માટે તેને સાકાર કરવાનો છે. સિંહ રાશિવાળાઓ માટે આ સમય અત્યંત શુભ રહેશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ઘણી મોટી ખુશીઓ મળવાની છે. મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી 2025થી 2050 સુધીનો સમય આ તમામ રાશિઓ માટે ખુશીઓ, લાભ, પૈસા અને સફળતા લઈને આવશે. આ રાશિઓના જાતકોને અનેક મોટી ખુશખબરીઓ, આર્થિક લાભ અને શાનદાર સફળતાઓ પ્રાપ્ત થશે, જે તેમના જીવનને બદલીને રાખી દેશે. ભગવાન શનિદેવનો આશીર્વાદ તમારી પર સદાય રહેશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.